છો બધા? આઈ થિંક આપ બધા મજામાં હશો. આજે આપણે મૂળાની ભાજી બનાવીએ, એટલે કે મૂળાના પાનની ભાજી બનાવીએ. અમે આખા મૂળા લીધા હતા, હવે એના પાનને કટ કરી લઈશું. એવી રીતે આપણે અત્યારે શિયાળો આવી ગયો છે અને મૂળાની સિઝન પણ આવી ગઈ છે. અત્યારે સરસ એકદમ કૂણા કૂણા મૂળા આવે છે અને હવે આપણે કટિંગ કરી લઈએ એને. એવી રીતે આપણે કટિંગ કરી અને બધા મૂળાના પાનને કટિંગ કરી લેશું, એટલે કે મૂળાની ભાજીને. પાન કટિંગ થઈ જાય એટલે આપણે એમાં મીઠું નાખશું અને 2 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને 10 મિનિટ સુધી એને એમને રહેવા દઈશું, જેથી એકદમ મૂળાના પાન સોફ્ટ બની જાય. કોઈ કડક પાન આવી ગયું હોય તો. અને હવે આપણે ચણાનો લોટ શેકી લઈએ, કારણ કે મૂળાની ભાજીમાં આપણે ચણાનો લોટ પણ નાખશું. આવી રીતે મેં ચણાનો લોટ શેકી લીધો હતો. ધીમો ગેસ રાખીને આપણે ચણાનો લોટ શેકી લઈશું. પછી આપણે જે પાનને રાખ્યા છે ભાજી કટિંગ કરીને એનો વઘાર કરી લઈશું. અમે પાણી બધું નિતારી લીધું છે. હવે જારામાં આપણે પાણી બધું નિતારી લઈશું અને સરસથી ધોઈ નાખશું પાનને. હવે આપણે અજમાથી ભાજીનો વઘાર કરશું. એટલે અજમા નાખવાથી મૂળાના પાનમાં ને ટૂંકમાં મૂળો ગેસ થાય એવો હોય છે, જેથી ગેસનો પ્રોબ્લેમ નથી રહેતો. અને અજમા નાખીને જ આપણે ભાજીનો વઘાર કરશું. અજમો અને હિંગ નાખીને મેં ભાજીનો વઘાર કરી લીધો છે. અજમો નાખવો ખૂબ જ જરૂરી છે. હવે આપણે થોડી 2 મિનિટ જેટલું એને ચડવા દઈશું ઢાંકીને. આવી રીતે થઈ જાય એટલે આપણે ચમચી મીઠું નાખી અને જે ચણાનો લોટ શેકીને રાખ્યો તો એ નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. હવે થોડું એવું પાણી એડ કરી દઈશું. હવે આપણે મસાલા કરી લઈએ. ચટણી ને થોડું એવું જીરું નાખી દેવાનું છે. હળદર નાખવી તો ઓપ્શનમાં છે, તમારે નાખવી તો નાખી શકો ને ન નાખવી તો સ્કીપ કરી શકો. ભાજી ખાટી મીઠી લાગે એ માટે આપણે ખાંડ નાખી છે અને લીંબુ નાખ્યું છે. આપણી મૂળાની ભાજી હમણાં બની જશે થોડી વારમાં. આપણી ભાજી બની તૈયાર થઈ ગઈ છે. આપણે એને એક વાટકામાં કાઢી લઈશું. આપણી મૂળાના પાનની ભાજી બની તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ. ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.